આજે આપણે ચેપ્ટર 4 નો છેલ્લો ટોપિક ગેલ્વાનોમીટર ભણવાના છે. ઓકે, ગેલ્વેનોમીટર. ગેલ્વાનોમીટર આપણે લેબોરેટરીમાં જોયું હશે. તેનો ઉપયોગ કઈ કઈ રીતે થાય છે? તો સૌપ્રથમ તો તે પરિપથમાં વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવા માટે થાય છે. જો ગેલ્વાનોમીટરમાં આવર્તન આવે એનો મતલબ પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ત્યાર પછી ખૂબ જ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ અને ખૂબ જ સૂક્ષ્મ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે, એટલે કે એમીટર અને વોલ્ટમીટર બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. બીજું, ગેલ્વાનોમીટરમાં 0 વચ્ચે આવે અને એનું આવર્તન બંને બાજુ થાય છે. આનો મતલબ વિદ્યુત પ્રવાહની દિશા જાણી શકાય છે. તો હવે આ જે ગેલ્વાનોમીટર છે એ કઈ રીતે બને અને કઈ રીતે કામ કરે તે આપણે જોઈએ. તેની રચના. ગેલ્વાનોમીટર બનાવવા માટે નળાકાર ચુંબકીય ધ્રુવો લેવામાં આવે છે. ઓકે, આ N છે, આ S છે. નળાકાર અંતર્ગોળ ચુંબકીય ધ્રુવો. આ નળાકાર ચુંબકીય ધ્રુવો વચ્ચે એક હલકી ફ્રેમ ઉપર હલકી ધાતુની ફ્રેમ, લંબચોરસ ફ્રેમ. આ જે આકૃતિ છે ટોપ વ્યૂ છે. આપણે સાઈડ પરથી જોઈએ તો ફ્રેમ આ રીતની બનશે. હલકી લંબચોરસ ધાતુની ફ્રેમ, તેની ઉપર પાતળા તાંબાના તારનું એક ગૂંચળું બનાવવામાં આવે છે. પાતળા તાંબાના તારનું એક ગૂંચળું બનાવવામાં આવે છે. હવે તેની અંદર એક નરમ લોખંડનો નળાકાર મૂકવામાં આવે છે. તેની અંદર એક નરમ લોખંડનો નળાકાર આ લંબચોરસ ફ્રેમને સ્પર્શે નહીં તે રીતે મૂકવામાં આવે છે. ઓકે, આ રીતે આ ટોપ વ્યૂ છે. આ થયો નરમ લોખંડનો નાનો નળાકાર. હવે નરમ લોખંડ લેવા પાછળનું કારણ શું? તો કે નરમ લોખંડની પરમિએબિલિટી સૌથી વધારે છે. એટલે કે તે પોતાનામાંથી સૌથી વધારે ચુંબકીય ક્ષેત્ર પસાર થવા દે છે. એટલે કે નરમ લોખંડનો નાનો નળાકાર લેવાથી આપેલું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી થશે.
આ રીતે આપેલું ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બને છે, એટલે ત્રિજ્યાવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર મળે તે માટે નાનો નળાકાર નરમ લોખંડનો બનેલો મૂકવામાં આવે છે. હવે જ્યારે આ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ગૂંચળું ટોર્ક અનુભવે છે, તેના કારણે તેનું કોણાવર્તન થાય છે. તો કેટલું કોણાવર્તન થાય છે, કેટલું ફરે છે, એ જાણવા માટે ગૂંચળા પર એક દર્શક મૂકવામાં આવે છે, જેને આપણે પોઇન્ટર કહી શકીએ. જ્યારે ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે તો ગૂંચળામાં ટોર્ક લાગશે, ટોર્ક લાગશે તો ગૂંચળું કોણાવર્તન અનુભવશે. તો આ કેટલું કોણાવર્તન થયું એ જાણવા માટે દર્શક વપરાય છે. પણ એક વખત કોણાવર્તન થઈ ગયું, હવે વિદ્યુત પ્રવાહ આપણે બંધ કરી દઈએ તો એ સોય અથવા દર્શક પાછી આવી જવી જોઈએ. તો પાછું લાવવા માટે પુનઃસ્થાપક ટોર્ક પણ ઉત્પન્ન થવું જોઈએ. આ પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન કરવા માટે અહીંયા કમાન આકારની બે સ્પ્રિંગો મૂકવામાં આવે છે. કમાન આકારની બે સ્પ્રિંગો મૂકવામાં આવે છે. કમાન આકારની સ્પ્રિંગ એક ઉપર ને એક નીચે મૂકવામાં આવે છે, જેથી શું થશે, એમ જશે જેવો વિદ્યુત પ્રવાહ બંધ કરીશું તો ટોર્ક લાગતું બંધ થશે. તો સ્પ્રિંગના કારણે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય અને આ સ્પ્રિંગ ફરી પાછી પોતાની મૂળ અવસ્થામાં આવી જાય છે. આમ આ રીતે ગેલ્વાનોમીટર બનાવવામાં આવે છે. ઓકે, હવે તેનો સિદ્ધાંત. સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગૂંચળામાં ટોર્ક લાગે છે અને તે કોણાવર્તન અનુભવે છે. આ સિદ્ધાંત પર ગેલ્વાનોમીટર કાર્ય કરે છે. હવે જ્યારે ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું, ગૂંચળામાંથી આઈ વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ બીના સાઇન થીટા. હવે આપણે અહીંયા નરમ લોખંડનો નળાકાર વાપરેલો છે. નરમ લોખંડના કારણે ચુંબકીય ક્ષેત્ર આપણને ત્રિજ્યાવર્તી મળવાનું છે. ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રના કારણે શું થવાનું છે કે આ રીતે આપણને મળશે આ બળરેખાઓ. આના કારણે શું થશે કે ચુંબકીય ક્ષેત્ર, માનો કે અહીંથી આ જાય છે તો આ એમ થયું, આ ચુંબકીય ક્ષેત્ર અને આ ક્ષેત્રફળ સદિશ લઈએ તો બંને વચ્ચે ખૂણો હંમેશા 90 જ મળે. એટલે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રના કારણે ગૂંચળાની કોઈ પણ સ્થિતિએ ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ જ થવાનો છે. આથી થીટા 90 મળે, માટે સાઇન 90 1 થાય, એટલે કે ટોર્ક મહત્તમ મળે. એટલે ગૂંચળામાં મહત્તમ ટોર્ક લાગે એટલા માટે આ નાનો નળાકાર નરમ લોખંડનો બનાવીને મૂકવામાં આવેલો છે. હવે આ ટોર્ક ગૂંચળાને કોણાવર્તન કરાવે છે. જેવો પ્રવાહ પસાર થાય તેવું પાછું આ દર્શક આવી જવું જોઈએ. એ આવી જવા માટે કમાન વાપરવામાં આવેલી છે. તો કમાન આકારની સ્પ્રિંગમાં
ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક પુનઃસ્થાપક બળનું સમીકરણ છે F = kx. તો એફની જગ્યા પર ટોર્ક મૂકીએ. કે એટલે સ્પ્રિંગનો બળ અચળાંક, અહીંયા સ્પ્રિંગનો બળ અચળાંક આવશે. એક્સ એટલે સ્થાનાંતર, અહીંયા આવશે કોણીય સ્થાનાંતર. થીટા વપરાઈ ગયો છે એટલા માટે આને ફાઈ તરીકે લઈશું. ઓકે, તો પુનઃસ્થાપક ટોર્ક કે ફાઈ, જ્યાં કે બરાબર સ્પ્રિંગનો બળ અચળાંક છે. બરાબર છે. હવે જ્યારે આ ટોર્ક લાગે છે તો કોણાવર્તન થયું. હવે આ સ્થિતિમાં દર્શકનું સ્થિર રહેવું, એનો મતલબ કે આ જે ટોર્ક છે એ એમ લઈ જાય છે અને આ ટોર્ક છે તે એમ લાવે છે. આ બંને ટોર્ક સમાન મૂલ્યના હોવાથી દર્શક સ્થિર સ્થિતિમાં છે, ગૂંચળું સ્થિર સ્થિતિમાં છે. એટલે કે ગૂંચળું સંતુલનમાં હોય ત્યારે આ બંને ટોર્ક સરખા મળે. કે ફાઈ = બી ના થાય. બરાબર છે. કે સામે લઈ જઈએ તો ફાઈ = બી એન એ ભાગ્યા કે ઇન્ટુ આઈ. ચુંબકીય ક્ષેત્ર અચળ છે, આંટાની સંખ્યા અચળ છે, ક્ષેત્રફળ અચળ છે, સ્પ્રિંગનો બળ અચળાંક અચળ છે. બધું જ અચળ હોય તો આવું કહી શકાય. ગૂંચળામાં ઉદ્ભવતું કોણાવર્તન એ તેમાંથી પસાર કરેલા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. ગૂંચળામાં ઉદ્ભવતું કોણાવર્તન એ તેમાંથી પસાર કરેલા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે. આવું લખો તો પણ ચાલશે, આવું લખો તો પણ ચાલશે સિદ્ધાંતમાં. તો આ થયું ગેલ્વેનોમીટર. આપણે વાત કરી તે મુજબ ગેલ્વેનોમીટરમાંથી એમીટર અને વોલ્ટમીટર પણ બનાવી શકાય છે. બરાબર છે. તો આની પછી આપણે ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવીશું અને ત્યાર પછી એમાંથી વોલ્ટમીટર બનાવીશું. ઓકે. હવે ગેલ્વેનોમીટરમાંથી એમીટરમાં રૂપાંતરણ કરીશું. તો એમીટર એ શું છે? વિદ્યુત પ્રવાહ માપક સાધન છે. કોઈ પણ વિદ્યુત પ્રવાહ માપક સાધનને ક્યાં જોડાય? તો વિદ્યુત પ્રવાહ હંમેશા શ્રેણીમાં સમાન હોય. તો જે પરિપથ ઘટકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ માપવો હોય એ પરિપથ ઘટકના શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ માપકને જોડવો પડે. બરાબર છે. આ રીતે સમજો કે આ બેટરી છે 20 વોલ્ટની, આ અવરોધ છે. તો આ અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો? I = V/R. હવે આ વિદ્યુત પ્રવાહ માપવો હોય તો આપણે ગેલ્વેનોમીટર વડે સીધું માપવું છે. શું કરવું છે? ગેલ્વેનોમીટર વડે વિદ્યુત પ્રવાહનું સીધું માપન કરવું છે. તો સીધું આપણે આ જ મીટર વાપરીએ તો વિદ્યુત પ્રવાહ માપવા માટે પ્રવાહ માપકને શ્રેણીમાં જોડવું પડે. આપણે જોયું તે મુજબ ગેલ્વેનોમીટરમાં એક પતલા તાંબાના તારનું ગૂંચળું આવેલું હોય છે. આથી એને કંઈક ને કંઈક તો અવરોધ હશે. આ અવરોધને આપણે G કહ્યો છે. તો જ્યારે G
ગેલ્વાનોમીટર વિદ્યુત પ્રવાહ માપક તરીકે વપરાય તો તેને પરિપથ ઘટકના શ્રેણીમાં મૂકવામાં આવે છે. શ્રેણીમાં મૂકવામાં આવે તો આનો અવરોધ પરિપથમાં ઉમેરાય. અવરોધ પરિપથમાં ઉમેરાય તો પરિપથનો નવો અવરોધ R' = R+G થાય. તો પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I' = V/R', V/R+G આટલો પ્રવાહ પસાર થાય. હવે આ પ્રવાહ જો ગેલ્વાનોમીટરમાંથી પસાર થાય તો ગેલ્વાનોમીટર જો વિદ્યુત પ્રવાહ માપી શકતું હોય તો આ વિદ્યુત પ્રવાહ માપે. આ વિદ્યુત પ્રવાહ એ સાચો વિદ્યુત પ્રવાહ નથી. એટલે પહેલો પ્રશ્ન શું આવે? પહેલો પ્રશ્ન શું થશે? ખોટા વિદ્યુત પ્રવાહનું માપન કરે છે. I માપતો નથી, I' મપાય છે. આપણે I માપવો હતો, એણે ખોટો વિદ્યુત પ્રવાહ માપ્યો. એટલે પહેલો પ્રોબ્લેમ આવે. બીજો પ્રોબ્લેમ આપણે જાણીએ છીએ, ચેપ્ટર 3માં આપણે જોઈ ગયા કે અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો I²RT અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. આપણું જે ગેલ્વાનોમીટર છે એનો અવરોધ ખૂબ જ નાનો છે. પાતળા તાંબાના તારથી બનાવેલું નાનું અમથું ગૂંચળું. અવરોધ નાનો છે, એમાંથી જો મોટા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, મોટા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો I²RT પ્રમાણે જો ઉષ્મા ઉર્જા એટલી વધી જાય કે તે ગૂંચળાને બાળી કાઢે તો ગેલ્વાનોમીટર બળી જવાની સંભાવના રહેલી છે. ઓકે, બળી જવાની અથવા તો બગડી જવાની સંભાવના છે. કેમ? તો કે શ્રેણીમાં જ જો આ વિદ્યુત પ્રવાહ અમુક મૂલ્ય કરતાં ખૂબ જ મોટો હોય તો I²RT પ્રમાણે એટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય કે આના ગૂંચળાને બાળી કાઢે તો ગેલ્વાનોમીટર બગડી જાય છે. આ એક બીજો પ્રોબ્લેમ છે. અને બીજું કે એનું જે શૂન્ય છે, શૂન્ય એ મીટર સ્કેલ એ સ્કેલની મધ્યમાં જ આપણે જાણીએ છીએ આ સ્કેલ છે. આપણે જોયું તે પ્રમાણે કે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તે માટે આપણે અહીંયા કાપા પાડીએ છીએ. પણ ગેલ્વાનોમીટરમાં તો 0 વચ્ચે આવે છે. પછી અહીંયા 10, 20, 30, અહીં 10, 20, 30. તો આ પણ એક સમસ્યા છે કે આ પ્રવાહ એમ છે કે એમ છે તે આપણને ખબર પડતો નથી. તો સીધું માપતા આટલી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તો આ સમસ્યાનું નિવારણ કરવા માટે શું કરવું? સમસ્યાનું નિવારણ કરવા ગેલ્વાનોમીટરના સમાંતરમાં નાનો અથવા તો એક લઘુ અવરોધ જોડવામાં આવે છે જેને શન્ટ કહે છે. બરાબર છે. આ સમસ્યાનું નિવારણ કરવા માટે શું કરીશું? તો કે આના સમાંતરમાં એક લઘુ અવરોધ જોડીશું. આના સમાંતરમાં એક લઘુ અવરોધ જોડ્યો. હવે લઘુ અવરોધ જોડ્યો તો આનું સમતુલ્ય અવરોધ કેટલો થાય? સમતુલ્ય અવરોધ સમાંતરમાં છે એટલે G × S, G + S આટલો થાય. ખૂબ જ નાનો મૂલ્યનો અવરોધ છે. આપણે જાણીએ છીએ કે જ્યારે સમાંતરમાં બે અવરોધ જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય સમાંતરમાં જોડેલા નાનામાં નાના મૂલ્ય કરતાં પણ નાનું થાય છે. તો આ તો નાનો જ છે. તો આના સમતુલ્ય અવરોધનું મૂલ્ય
समांतर में जोड़ेला नानामां नाना मूल्य करता पण नानो थाय छे। एटले आ समतुल्य मूल्य नानो थई गयुं। नानो थई गयुं एटले शुं थशे? हवे आ अवरोध अवगण्य थई जाय। अवरोध अवगण्य थई जाय तो आर प्लस जी में जी ने अवगणता, आर प्लस जी में जी ने अवगणता, जी ने अवगणीए तो इक्वल टू वी भाग्या आर मळे। वी भाग्या आर इज इक्वल टू आई मळे। एटले हवे गैल्वेनोमीटर साचा विद्युत प्रवाहनुं मापन करी शकशे। एटले पहली जे समस्या हती ते समस्यानुं निवारण थई गयुं। हवे बीजी समस्या, गैल्वेनोमीटर में अमुक विद्युत प्रवाह पसार करीए के जेथी तेनुं आवर्तन महत्तम थाय। जे विद्युत प्रवाहे जे लघुत्तम विद्युत प्रवाह माटे गैल्वेनोमीटर महत्तम आवर्तन दर्शावे, कां तो आ बाजू 30 कां तो आ बाजू 30, तेने तेनी विद्युत प्रवाह क्षमता आईजी कहे छे। बराबर छे? एटले के आईजी जेटलो विद्युत प्रवाह पसार थाय तो एने कई थतुं नथी। एनो मतलब के ज्यारे महत्तम आवर्तन थाय छे त्यारे तेमांथी आईजी प्रवाह पसार थाय छे। ओके, तो अहींया शंट आपणे एवो जोड्यो छे। शंट आपणे एवो जोड्यो छे के जेथी गैल्वेनोमीटरमांथी आईजी प्रवाह पसार थाय। गैल्वेनोमीटरमांथी आईजी प्रवाह पसार थाय। आनो मतलब बाकीनो जे प्रवाह छे आई माइनस आईजी ते शंटमांथी पसार थशे। ओके, एटले वधारे मूल्यनो प्रवाह बी आवतो होय तो मोटा भागनो प्रवाह तो शंटमांथी पसार थाय छे। आमांथी मात्र तेनी प्रवाह क्षमता प्रमाणेनो ज प्रवाह पसार थशे। आथी गूंचड़ुं बળી जवानी कोई संभावना धरावतुं नथी। एटले बंने समस्याओनुं निवारण थई गयुं। बराबर छे? तो हवे प्रश्न ए थाय कि केटला मूल्यनो शंट जोड़वो। हवे एनी वात करीए। आकृतिमां आ एक बंध लूप जोवा मळे छे आपणने, आने आपणे पी कहीए आने आपणे क्यू कहीए। तो पी पछी आ एस क्यू पी मां किरचॉफनो बीजो नियम लागू पाड़ीए तो दिशा में जाए तो माइनस आई इंटू आर, विरुद्ध में जाए तो प्लस आई इंटू आर इज इक्वल टू 0। आ सामे लई जाइए तो प्लस थाय, आ सामे जाए तो छेद में आवे। आटला मूल्योनो शंट जोड़वामां आवे, आटला मूल्योनो शंट जोड़वामां आवे तो आपेलुं गैल्वेनोमीटर आई विद्युत प्रवाहनुं मापन करी शके छे। बराबर छे? आटલું क्लियर छे? हवे गैल्वेनोमीटरमांथी वोल्टमीटरमां रूपांतरण करीए। वोल्टमीटर ए वोल्टेजनुं मापन करे छे, विद्युत स्थितिमानना तफावतनुं मापन करे छे। आपणे जाणीए छे के समांतरमां वोल्टेज सरखो होय तो जे वोल्टेज मापक यंत्र छे, साधन छे, तेने आपेला परिपथ घटकना समांतरमां मूकवुं पड़े तो ते आपेला विद्युत परिपथ घटकना समांतरनो विद्युत स्थितिमाननो तफावत मापी शके। आपणी पासे गैल्वेनोमीटरनुं साधन छे तो सौप्रथम एने ज सीधे सीधुं वोल्टेज मापक तरीके वापरीए तो शुं समस्या उत्पन्न थाय छे ते जोईए। गैल्वेनोमीटरनुं वोल्टमीटरमां रूपांतरण। बेटरी आ एक अवरोध छे R1, एनी जोड़े आ बीजो अवरोध छे
મારે આરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માપવો છે. તો આરના બે છેડા વચ્ચે એટલે V ઇઝ ઇક્વલ ટુ IR, આટલો વોલ્ટેજ આવે. I એટલે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, I ઇઝ ઇક્વલ ટુ V અપન R, R બરાબર R1 પ્લસ R થાય. તો વિદ્યુત સ્થિતિમાન I ઇઝ ઇક્વલ ટુ V અપન R1 પ્લસ R ગુણ્યા R, આટલો વોલ્ટેજ માપવો છે. આ વોલ્ટેજ માપવા માટે ગેલ્વેનોમીટરને સીધું જ એના સમાંતરમાં જોડી દઈએ તો શું થશે? ગેલ્વેનોમીટરને સીધું વોલ્ટેજ માપક તરીકે વાપરતા ઉદ્ભવતી સમસ્યા. આ પહેલી સમસ્યા કે આને કંઈક ને કંઈક તો અવરોધ છે. આ અવરોધ આની જોડે સમાંતરમાં જોડાયો તો આનો સમતુલ્ય અવરોધ RG અપન R પ્લસ G થાય. આ અવરોધ જોડે આ શ્રેણીમાં છે એટલે પરિપથનો સમતુલ્ય અવરોધ આટલો થયો. તો પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I ડેશ ઇઝ ઇક્વલ ટુ V અપન R, આટલો પ્રવાહ પસાર થાય. હવે આટલો પ્રવાહ પસાર થાય, વિદ્યુત પ્રવાહ બદલાઈ ગયો. આટલો પ્રવાહ જો આમાંથી પસાર થાય તો આરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પણ I ડેશ ઇન્ટુ R મળે. એટલે કે સાચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકતો નથી. એટલે કે ખોટો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે છે. બીજો પ્રશ્ન સમજો કે અહીંથી આ વિદ્યુત પ્રવાહ આવે છે. હવે આ અવરોધ આના કરતાં મોટો હોય, આ મોટો હોય તો મોટા ભાગનો વિદ્યુત પ્રવાહ જીમાંથી પસાર થાય. હવે મોટા ભાગનો વિદ્યુત પ્રવાહ જીમાંથી પસાર થાય તો જી ને કંઈક અવરોધ છે. તો I²RT અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને તે ગેલ્વેનોમીટરને બાળી શકે છે. ગેલ્વેનોમીટર બળી જવાની શક્યતા ધરાવે છે. ગેલ્વેનોમીટર બગડી જાય છે. તો આ બે સમસ્યાનું નિવારણ કરવા માટે ગેલ્વેનોમીટર બગડી શકે છે. સમસ્યાનું નિવારણ કરવા માટે ગેલ્વેનોમીટરના શ્રેણીમાં મોટા મૂલ્યનો શ્રેણી અવરોધ જોડવામાં આવે છે. આ મોટા મૂલ્યનો શ્રેણી અવરોધ જોડીશું તો જીનું સમતુલ્ય અવરોધ વધી જશે. જીનું સમતુલ્ય અવરોધ વધી જાય તો R પ્લસ જીમાં જીનું મૂલ્ય મોટું હોય તો આરને અવગણતા જી થાય. જો R પ્લસ જી ઇઝ ઇક્વલ ટુ જી થાય તો આવું લખાય R પ્લસ જી ઇઝ ઇક્વલ ટુ જી. જી ઉડી ગયા તો અવરોધ કેટલો મળશે? R1 પ્લસ R અવરોધ મળશે. તો V અપન R ઇઝ ઇક્વલ ટુ I ડેશ. આ I ડેશ ઇઝ ઇક્વલ ટુ V અપન R1 પ્લસ R2. V અપન R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ I. એટલે I મેળવો. આટલો પ્રવાહ આમાંથી પસાર થાય તો V ઇઝ ઇક્વલ ટુ V ડેશ ઇઝ ઇક્વલ ટુ I ડેશ R. I ડેશ ઇઝ ઇક્વલ ટુ I ઇઝ ઇક્વલ ટુ V અપન R1 પ્લસ R ઇન્ટુ R. તો હવે જે સ્થિતિમાન માપે છે એ સ્થિતિમાન VR અપન R1 પ્લસ R એટલે કે VR જેટલો છે. એટલે RS જોડીએ તો તે સાચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકે છે. ત્યાર પછી આનો અવરોધ વધી ગયો એટલે મોટા ભાગનો અવરોધ તો આરમાંથી જ પસાર થાય. એટલે જીમાંથી માત્ર IG જેટલો જ પ્રવાહ પસાર થશે. તેની પ્રવાહ ક્ષમતા જેટલો જ પ્રવાહ પસાર થાય. આથી તે
બગડી જવાનું નથી. આમ બંને સમસ્યાનું નિવારણ કરી શકાય છે. તો પછી પ્રશ્ન એ થાય કે કેટલા મૂલ્યોનો શ્રેણી અવરોધ જોડવો. આપણે વી વોલ્ટેજ માપવો છે. આપણે વી વોલ્ટેજ માપવો હોય તો કેટલા મૂલ્યનો શ્રેણી અવરોધ જોડવો પડે તે શોધીએ. અહીંથી આઈજી જેટલો જ પ્રવાહ પસાર થવાનો છે. વિદ્યુત પ્રવાહ એમ જાય છે એટલે અહીંથી આપણે શરૂ કરીએ તો દિશામાં જાય તો માઇનસ, દિશામાં જાય તો માઇનસ. વિદ્યુત પ્રવાહ એમ જાય છે એટલે આ ધન છે ને આ ઋણ છે, આ ઋણ છે, આ ધન છે. તો અહીંથી પાછા એમ જઈએ તો ઋણથી ધન પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ 0. આને સામે લઈ જઈએ તો પ્લસ થાય, આ એવું ને એવું જ માઇનસ. આઈજી સામે લઈ જઈએ તો વી અપન આઈજી માઇનસ આઈજી આઈજી ગયા, આરએસ ઇઝ ઇક્વલ ટુ વી અપન આઈજી માઇનસ જી. આટલા મૂલ્યોનો શ્રેણી અવરોધો જોડીએ તો ગેલ્વેનોમીટર વી સ્થિતિમાન માપી શકે તેવા વોલ્ટ મીટરમાં રૂપાંતરણ થાય છે. ઓકે, હવે આપણે જોયું તે મુજબ આ છે ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર પછી સમાંતરમાં એસ જોડ્યો તો હવે આ જે બની ગયું તે છે એમીટર. અને શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડ્યો તો આ મીટર જે બન્યું તે બન્યું વોલ્ટ મીટર. તો એમીટરના અવરોધને આપણે એ કહીએ, ગેલ્વેનોમીટરના અવરોધને જી કહીએ, વોલ્ટ મીટરના અવરોધને વી કહીએ. તો સૌથી મોટો અવરોધ વોલ્ટ મીટરનો છે, સૌથી ઓછો અવરોધ એમીટરનો છે. એટલે અવરોધની દ્રષ્ટિએ આવું થાય. બરાબર છે. આપણે એમીટર પણ જોયું, વોલ્ટમીટર પણ જોયું અને તે ગેલ્વેનોમીટરમાંથી બને છે તે પણ જોયું. હવે તેની સંવેદિતા આપણે સમજવી છે. તો ગેલ્વેનોમીટર માટે આપણે આવું સમીકરણ જોઈ ગયા, ફાઈ ઇઝ ઇક્વલ ટુ બરાબર છે. તો આઈને સામે લઈ જઈએ તો સમીકરણ આવું મળે. એકમ વિદ્યુત પ્રવાહ દીઠ થતા કોણાવર્તનને તેની પ્રવાહ સંવેદિતા કહે છે. એકમ વિદ્યુત પ્રવાહ દીઠ કોણાવર્તનને થતા કોણાવર્તનને પ્રવાહ સંવેદિતા કહે છે. એટલે ઓછા વિદ્યુત પ્રવાહે વધારે કોણાવર્તન થાય તો એની પ્રવાહ સંવેદિતા વધારે છે, એ વધારે સેન્સિટિવ છે તેમ કહેવાય. તો એની પ્રવાહ સંવેદિતા શાની પર આધારિત છે? ગૂંચળાના આંટાની સંખ્યા પર આધારિત છે. બરાબર છે. એટલે જો આપણે આંટાની સંખ્યા વધારીએ તો પ્રવાહ સંવેદિતા પણ વધે. જો આંટાની સંખ્યા બમણી કરીએ તો પ્રવેશ સંવેદિતા પણ બમણો થાય. બરાબર છે. હવે આગળ આપેલા સમીકરણને આર વડે ભાગી નાખીએ બંને બાજુ. હવે આઈ ઇન્ટુ આર, જ્યાં આઈ આર ઇઝ ઇક્વલ ટુ વી માટે ફાઈ ભાગ્યા વી ઇઝ ઇક્વલ ટુ બી એન એ અપન કે. બી એન એ અપન કે તો છે જ, અપન આર. આ ફાઈ ભાગ્યા વી એટલે શું થાય? તો એને વોલ્ટેજ સંવેદિતા કહે છે.
એકમ વિદ્યુત સ્થિતિમાનના તફાવત દીઠ વોલ્ટમીટરમાં ઉદ્ભવતા કોણાવર્તનને વોલ્ટેજ સંવેદિતા કહે છે. એટલે ઓછા સ્થિતિમાં ને વધારે કોણાવર્તન થાય તો તેની વોલ્ટેજ સંવેદિતા વધારે છે, તે વધુ સેન્સિટિવ છે તેમ કહેવાય. તો વોલ્ટેજ સંવેદિતા શાની પર આધારિત છે? બી, એન અને કે. એ તો આપણે અહીંયા પણ અચળ ધાર્યા, અહીં પણ અચળ ધારીએ. હવે આપણે એવું કીધું કે આંટાની સંખ્યા બમણી કરવી છે. સમજો કે મારી પાસે આટલો તાર હતો, આ તારના કારણે ધારો કે 10 આંટા થયા. હવે મારે 10ના 20 આંટા કરવા હોય તો આટલો જ બીજો તાર પણ જોઈએ, એટલે લંબાઈ બમણી થઈ. લંબાઈ બમણી થઈ તો આંટાની સંખ્યા બમણી થઈ. એટલે કે આંટાની સંખ્યા બમણી કરવા માટે લંબાઈ બમણી કરવી પડે. લંબાઈ બમણી કરીએ તો R = ρl/a. લંબાઈ બમણી તો અવરોધ પણ બમણો થાય. એટલે કે આંટાની સંખ્યા બમણી કરીએ તો અવરોધ પણ બમણો થાય. જો અવરોધ પણ બમણો થાય તો વોલ્ટેજ સંવેદિતા, આંટાની સંખ્યા બમણી, અવરોધ પણ બમણો, ઉડી ગયું. એટલે વોલ્ટેજ સંવેદિતામાં કોઈ ફરક પડતો નથી, તે અચળ રહે છે. એટલે આંટાની સંખ્યા બદલીએ તો પ્રવાહ સંવેદિતા બદલાશે, પણ વોલ્ટેજ સંવેદિતા તો અચળ જ મળે છે. બરાબર છે? ઓકે. આપણે એમીટર માટે શન્ટનું સમીકરણ જોઈ ગયા, Ig(G)/I - જ્યાં Ig બરાબર પ્રવાહ ક્ષમતા છે, G બરાબર ગેલ્વેનોમીટરનો અવરોધ છે, અને I જે વિદ્યુત પ્રવાહ માપવો છે તે જ. જો આપણે જે વિદ્યુત પ્રવાહ માપવો છે તે વિદ્યુત પ્રવાહ Ig કરતાં n ગણો હોય, એટલે કે તેની પ્રવાહ ક્ષમતા કરતાં n ગણો વિદ્યુત પ્રવાહ માપવો હોય તો કેટલું શન્ટ જોડવું પડે? સમીકરણમાં કિંમત મૂકીએ. Ig(G)/I - Ig સામાન્ય, Ig જાય તો G/n-1 આટલો શન્ટ જોડવો પડે. જો વિદ્યુત પ્રવાહ તેની પ્રવાહ ક્ષમતા કરતાં n ગણો પસાર થતો હોય તો શન્ટ માટેનું આ સમીકરણ છે. તેવી જ રીતે વોલ્ટમીટર માટે શ્રેણી અવરોધનું સમીકરણ આપણે આવું જોઈ ગયા, જ્યાં Ig = G Vg તેની વોલ્ટેજ ક્ષમતા છે. એટલે ગેલ્વેનોમીટર મહત્તમ આટલો વોલ્ટેજ માપી શકે. એટલે આપણે જે વોલ્ટેજ માપવો છે તે વોલ્ટેજ એની પ્રવાહ ક્ષમતા કરતાં n ગણો હોય તો, અથવા તો ગેલ્વેનોમીટર વડે તેની પ્રવાહ ક્ષમતાના n ગણા વોલ્ટેજનું માપન કરવું હોય તો કેટલા મૂલ્યનો શ્રેણી અવરોધ જોડવો પડે? તો Rs = V. આવું થાય. V = I × R. I એટલે એની પ્રવાહ ક્ષમતા, R એટલે એનો અવરોધ, n Ig(G)/Ig. Ig ગયા, G સામાન્ય, તો આટલો અવરોધ જોડવો પડે. બરાબર છે? આટલો શ્રેણી અવરોધ જોડવો પડે. માટે Ng - G, G સામાન્ય, આવું સમીકરણ મળે. એટલે કે આપણે વોલ્ટેજ ક્ષમતા કરતાં n ગણો માપવો હોય તો સીધું આ સમીકરણ વાપરી શકીએ છીએ. આ બંને સમીકરણ આપણી ટેક્સ્ટબુકમાં નથી, પણ JEE નીટ માટે કામના સમીકરણ છે.
ઘણીવાર આ સીધા જ સમીકરણનો ઉપયોગ કરીને આન્સર આપણે મેળવી શકીએ છીએ. ઓકે.